हरे राम 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 हरे हरे. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. તમને મને આજે મોકો આપવા બદલ ધન્યવાદ 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 માતાજી. હરે કૃષ્ણ સર્વેને દંડવત પ્રણામ. ધન્યવાદ હરે માતાજી, તમારી કૃષ્ણ સેવા માતાજી, બદલ દંડવત કૃષ્ણ માતાજી પ્રણામ. દંડવત દંડવત પ્રણામ. પ્રણામ બધાને. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી, તમારી સેવા બદલ, કીર્તન કરવા બદલ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ બધાને. તો ઇસ્કોન મેંગલુરુ કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે. શરૂઆત કરીએ, ભગવાનના આશીર્વાદ લઈએ અને રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરી અને શરૂઆત કરીએ. સ્ક્રીન દેખાઈ રહી છે? હા માતાજી. હા, ઓકે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તો શ્રી રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરી અને શરૂઆત કરીએ. આપણા ક્લાસમાં મંગલતાને વધાવીએ, ગુરુના આશીર્વાદ લઈએ અને શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. બધા સાથે બોલશું, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે હરે. રામ હરે હરે ઓમ કૃષ્ણ નમો માતાજી દંડવત પ્રણામ. ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. શૃण्वतां स्वकतः कृष्णः पुण्यश्रवणकीर्तनः. शृण्वतां स्वकथां हृद्यन्तः स्थो य भद्राणि
વિધુનોતિ સુરુસતામ ભદ્રાણી વિદુનોતિ સવર્ધતામ નષ્ટપ્રાયેષ્વ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવત્યા ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે અને નિત્યમ ભાગવત સેવાયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ. માતાજી, જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો? હા માતાજી, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. બધાને દંડવત પ્રણામ. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, નારાયણ સુનેના માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, માધવી ચારુમુખી માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અલ્પાગોર માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, હિરલ રામાનુજ માતાજી, કિરણ સાધુ પ્રભુજી, મધુબેન પરમાર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નૈના પટેલ માતાજી, નીતુ જરીવાલા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, ભૂમિ જોશી માતાજી, બિરજુ ભાલોડિયા માતાજી, ગીતાબેન પરીખ માતાજી, ફૂલવતી સુદેવી માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, દક્ષા આહિર માતાજી, હેતલ વસિયા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, જગન માતા જયશ્રી માતાજી, જલપા જોશી માતાજી, કાજલ પટેલ માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નામશેષદાસ પ્રભુજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રાઠોડ કાજલ માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વંદના વિસ્ફુટ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, વ્રજરાની વિનીતા માતાજી, આરતી ભોઈ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, રમેશ વાસુદેવ પ્રભુજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, ઝલક નડિયાદા માતાજી, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મીનાક્ષી રાઠોડ માતાજી, હેમા મોદી માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, નિત્ય સચી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, વિપિન વિલાસા પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, અર્ચના દવે માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, અરાધિકા સીતા માતાજી, દેવયાની ઝાલા માતાજી, ધાર્મી પટેલ માતાજી, જયંત પટેલ પ્રભુજી, પૂનમ આહિર માતાજી, મીનાક્ષી માતાજી, દર્શના ઓડેદરા માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, હિરલ પટેલ માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, કલાવતી બારોટ માતાજી, ખુશી માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, નેહલ પંચાલ માતાજી, પંકજ જેઠવા પ્રભુજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, પુષ્પ હસીની યશોમતી માતાજી, શશી ઉદેશી માતાજી, સ્મિતા પટેલ માતાજી, રેખા પંડ્યા માતાજી, સોનલ સોરઠિયા માતાજી, હિરણમય કેશવી માતાજી, કીર્તિબેન સત્યપુત્ર પ્રભુજી, મુરલીમા ગોરંગી માતાજી, મીરા ભટ્ટ માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, આદિત્ય પંડ્યા પ્રભુજી, પ્રવીણ ગોહેલ પ્રભુજી, હિના ત્રિવેદી માતાજી, દીપલ પુરોહિત માતાજી, ધાર્મી પટેલ માતાજી, હેતલ સોની માતાજી, નિર્મલા બારટ માતાજી, અનામિકા ત્રિવેદી માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, ધાન્યા હરીશ માતાજી, દિવ્યા પ્રફુલા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, હેમા માતાજી, અસ્મિતા માતાજી, જયા કિશોરી માતાજી, જયા તેજવાણી માતાજી, કલ્પના પટેલ માતાજી, કૃતિ જોશી માતાજી, કોકિલા માતાજી, પરવેશ ગોયલ પ્રભુજી, પૂર્વી નાયક માતાજી, રેખા ગુપ્તા માતાજી, રેખા વિજયકુમાર માતાજી, રીતુ માતાજી, સારિકા માતાજી, સરિતા માતાજી, શ્રદ્ધા પૂજારી માતાજી, સ્વેની પટેલ માતાજી, ઉર્મિલા વ્યાસ માતાજી, નિર્મલા બારટ માતાજી, સુલોચના શુક્લા માતાજી, અર્ચના કૌશિક માતાજી, સોનરાજ સુનીતા માતાજી, પરેશ શાહ પ્રભુજી, દયાલક્ષ્મી માતાજી, મયુરી શાહ માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, વિજય સિયારામ પ્રભુજી, આશા પટેલ માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, નીતા ગઢવાલા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, હેમા રાજગોર માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, જયશ્રી સેજપાલ માતાજી, હરાપ્રિય વિમલા માતાજી, મંજુમુખી ચિત્રા માતાજી, સ્વાતિ કરકર માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, કૃષ્ણા દવે માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, હેમા રાજગોર માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, નિકિતા મોદી માતાજી, મધુબેન ચાવડા માતાજી અને અમૃતા પટેલ માતાજી, કુલ 146 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં વિડીયો ઓન રાખીને જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખેલા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. ખૂબ ટફ સેવા છે. આપણા જપ કરતા કરતા બધાને નોટ ડાઉન કરવાના નામ અને ધ્યાન રાખવાનું
એટલે આપણી જે સાધના છે એમાં પણ થોડોક તો ખલેલ પહોંચી શકે છે. તો તે છતાં પણ માતાજી તમે આ સેવા લીધી છે ને કરો છો ને બહુ જ મહત્વનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. અને જપ યજ્ઞમાં જોડાયેલા તમામ ભક્તોને ખૂબ ખૂબ અભિવાદન છે અને અભિનંદન છે. હરી બોલ. તો આજે આપણે સ્કંદ 3 અધ્યાય 11 શ્લોક ક્રમાંક 3 અને 4 બે લેવાના છે. તો અને આજે ખૂબ સુંદર દિવસ છે, રૂકમણી દ્વાદશી. તો આપણે થોડું માતા રૂકમણીનો પણ મહિમા ગાવો પડે આજે, નહીં તો ફેર ન થાય. તો આજે આપણે એ રીતે શ્લોક લઈશું. 3 ને 4 બે શ્લોક લેવાના છે. એના ભાવાર્થ શબ્દાર્થમાં પણ થોડો ટાઈમ જશે. એટલે આપણે એવું કરીએ, બે પ્રભુજી બે માતાજી લે અને પછી આપણે શબ્દાર્થને એ લઈશું. બરાબર. એક શ્લોક બે પ્રભુજી બે માતાજી લેશે, પછી બીજો શ્લોક બે પ્રભુજી ને બે માતાજી લેશે. હરે કૃષ્ણ. શરૂઆત કરીએ. એવં કાલોપ્યનુમિતઃ સૌક્ષ્મ્ये સ્થૌલે ચ સત્તમા. एवं कालो कालो સંસ્થાન ભુક્ત્યા ભગવાન અવ્યક્તો વ્યક્ત ભોગ વિભુઃ. भगवान अव्यक्तो व्यक्त भोग વિભુ. एवं कालोऽप्यनुमितः सौक्ष्म्ये स्थौले च सत्तमा. एवं कालो स्थौले च संस्थान भुक्त्या भगवान अव्यक्तो व्यक्त भोग विभुः. संस्थान भुक्त्या भगवान अव्यक्त भोग विभुः. બે પ્રભુજી ને બે માતાજી લેશે શ્લોક. एवं कालोऽप्य अनुमितः सौक्ष्म्ये स्थौल्ये च सत्तमा. एवं कालोऽप्यनुमितः सौक्ष्म्ये स्थौल्ये च सत्तमा. संस्थान भोक्त्या भगवान अव्यक्तो व्यक्त भोग विभुः. संस्थान भुक्त्या भगवान भोग विभुः. एवं कालोऽप्यनुमितः सौक्ष्म्ये स्थलौल्ये च सत्तमा. एवं कालोऽप्यनुमितः स्थौल्ये च संस्थान भुक्त्या भगवान अव्यक्तो व्यक्त भोग विभुः. संस्थान भुक्त्या एवं कालोऽप्यनुमितः सौक्ष्म्ये स्थौले च सत्तमा. एवं कालोऽप्यनुमितः सौक्ष्म्ये स्थौले च सत्तमा. संस्थान भुक्त्या भगवान अव्यक्तो व्यक्त भोग विभुः. संस्थान भुक्त्या भगवान
અવ્યક્તો વ્યક્ત વિભુઃ एवं कालोऽप्यनुमितः सूक्ष्मे स्थौल्ये च सत्तमा एवं संस्थान भुक्त्या भगवान अव्यक्तो व्यक् विभु संस्थान भुक्त्या भगवान अव्यक्तो व्यक्त विभुः શબ્દાર્થ લઈએ. એવમ એ રીતે એવમ એ રીતે કાલહ સમય કાલહ સમય અપી પણ અપી પણ અનુમિતઃ માપવામાં આવેલો અનુમિતઃ સૂક્ષ્મે સૂક્ષ્મ રૂપે સૂક્ષ્મ રૂપે સ્થૌલ્યે સ્થૂળ રૂપે સ્થૂળ રૂપે ચ પણ સત્તમ હે શ્રેષ્ઠ સંસ્થાન પરમાણુઓનો સંયોગ સંસ્થાન પરમાણુઓનો સંયોગ મુક્ત્યા ગતિ વડે ભુક્ત્યા ગતિ વડે ભગવાન 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 અવ્યક્ત અપ્રગટ વ્યક્ત ભૂક વ્યક્ત પદાર્થોની હાલચાલનું નિયમન કરનાર વ્યક્ત ભૂખ પદાર્થોની હાલચાલનું નિયમન કરનાર વિભુહુ મહાન સમર્થ વિભુઃ મહાન સમર્થ તો શબ્દાર્થમાં સત્તમ શબ્દ કોના માટે વપરાયો છે? વિદુરજી માટે. હા વિદુરજી કે મૈત્રીજી? હા અત્યારે મૈત્રીજી બોલી રહ્યા છે ને વિદુરજીને વિદુરજી સંભળાવી માટે રહ્યા છે એટલે વિદુરજી માટે બોલાવ્યું છે. ભગવાન માટે કયા શબ્દો છે? ભગવાન વિભુહુ હા વ્યક્ત ભૂક હા એ બી કદાચ આવી શકે. વ્યક્ત ભૂક વ્યક્ત પદાર્થોની હાલચાલનું નિયમન કરનાર. ના વ્યક્ત ભૂક ન આવે એ આપણે આગળ સમજીશું. ઓકે. અનુવાદ અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. પદાર્થોના પરમાણુઓના સંયોગની ગતિ માપવાથી કાળનું અનુમાન કરી શકાય છે. કાળ સર્વશક્તિ સંપન્ન ભગવાન શ્રી હરિની શક્તિ છે. ભગવાન પ્રાકૃત જગતમાં અપ્રગટ રહે છે. તેમ છતાં તે પ્રાકૃત પદાર્થોની ગતિવિધિના નિયંતા છે. આપણે શ્લોક ચોથો લઈ લઈએ અને પછી બેઉની સાથે આપણે સમજ લઈશું. બે પ્રભુજી અને બે માતાજી લેશે શ્લોક. સકાલઃ પરમાણુર્વૈ યો ભુંક્તે પરમાણુતામ સતો વિશેષ ભુગ્યસ્તુ સકાલઃ પરમો મહાન. સતો વિશેષ જે પરેશ પ્રભુ તમારું ઇન્ટરનેટ બધાથી સ્લો ચાલી રહ્યું છે. આઈ થિંક તમારો અવાજ એકદમ પછી આવે છે. ઓકે ચાલો બે પ્રભુજી અને બે માતાજી શ્લોક.
सकालः परमाणुर्वै यो भुक्ते परमाणुताम् कालः सकारः परमाणुर्वै यो भुङ्क्ते परमाणुताम् सतो विशेष भुग्यस्तु सकालः परमो महान् सतो सतो विशेष भुग्यस्तु सकालः सकालः परमो महान् सकालः परमाणुर्वै यो भुङ्क्ते परमाणुताम् कालः सकालः परमाणुर्वै यो भुङ्क्ते परमाणुताम् ततो विशेषभोगयस्तु सकालः परमो महान् सतो विशेष सतो विशेष भुग्यस्तु सकालः परमो महान् सकालः परमाणुर्वै यो भुङ्क्ते परमाणुताम् सकालः परमाणुर्वै यो भुङ्क्ते परमाणुताम् सतो विशेष भुग्यस्तु सकालः परमो महान् सतो विशेष परमो सकालः परमाणुर्वै यो भुक्ते परमाणुताम् सकालः परमाणुर्वै यो भुङ्क्ते परमाणुताम् सतो विशेष भुग्यस्तु सकालः परमो महान् सतो विशेषभोगयस्तु सकालः परमो परमो महान् ખૂબ ધન્યવાદ બધાની સેવા બદલ. આપણે શબ્દાર્થ લઈએ. શ્લોક ક્રમાંક 4. સહ તે કાલઃ સનાતન કાળ પરમ અણુઃ પરમાણુ વૈ નક્કી યહ જે ભૂંગતે માંથી પસાર થાય છે પરમ અણુતામ પરમાણુની જગ્યા સતઃ કુલ જથ્થાને અવિશેષ ભૂખ ઐક્યના પ્રાગટ્યમાંથી પસાર થતું યહ તું એક મિનિટ હા યહ તું જે સહ તે કાલહ કાળ અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. બીજા બે છે પરમ બાકી છે. અચ્છા ઓકે એક જ મિનિટ હા પરમ હા પરમઃ પરમ મહાન મહાન હા ધન્યવાદ.
અનુવાદ શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદની જય. અમુક પરમાણુના અંતરને આવરી લેતા સમય અનુસાર પરમાણુ કાળનું માપ કાઢવામાં આવે છે. જે સમય પરમાણુઓના કુલ અવ્યક્ત જથ્થાને આવરી લે છે તે મહાન કાળ કહેવાય છે. ભાવાર્થ માટે 3-4 જણાએ હેન્ડ રેઝ કર્યો છે. નામ શ્રેષ્ઠ પ્રભુ એ હમણાં ન વાંચ્યું હોય તો વાંચો ભાવાર્થ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ભાવાશીલ પ્રભુપાદ દરાશીલ પ્રભુપાદની છે. સમય અને અંતર પરસ્પર સંબંધ ધરાવનાર સંજ્ઞા છે. પરમાણુઓના અંતરને આવરી લેતા સમય પ્રમાણે સમય માપવામાં આવે છે. સૂર્યની ગતિ પ્રમાણે પ્રમાણ સમયની ગણના થાય છે. એક પરમાણુ ઉપરથી પસાર થવામાં સૂર્યને જેટલો સમય લાગે છે તેટલા સમયને પરમાણુ કાળ કહેવાય છે. પરમ મહાન કાળ નિર્વિશેષ સૃષ્ટિના સમગ્ર અસ્તિત્વને આવરી લે છે. બધા ગ્રહો પરિભ્રમણ કરે છે તથા અંતરને વટાવે છે અને પરમાણુઓના પ્રમાણમાં અંતરની ગણના થાય છે. દરેક ગ્રહની વિશિષ્ટ ભ્રમણ કક્ષા હોય છે જેમાં તે અસ્ખલિત પ્રમાણે ભ્રમણ કરે છે. તે જ રીતે સૂર્યને પણ તેની ભ્રમણ કક્ષા છે. સર્જનના અંત સુધી સમગ્ર ગ્રહમંડળોમાં પરિભ્રમણ પ્રમાણે કરવામાં આવેલી સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલયના સમયની સંપૂર્ણ ગણનાને પરમકાલ કહેવામાં આવે છે. ભાવાર્થ શીલ પ્રભુપાદ શીલ પ્રભુપાદની જય. હરે કૃષ્ણ માતાજી. સેવા આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ તમારી સેવા બદલ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. દેહં શ્રી પુરુષોત્તપદકમ વિષ્ણુપાદાય કૃષ્ણ ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામી નમો આચાર્ય પાદાય કૃપાપદાય ગૌર કથા નગર ગ્રામતારણી વિષ્ણુપાદાય કૃષ્ણ ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આજે ખૂબ સુંદર દિવસ છે, રૂકમણી દ્વાદશી. તો માતા રૂકમણીને આપણે બધા જાણીએ છીએ અને આ દિવસ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા માતા રૂકમણીનો પ્રાકટ્ય દિવસ છે આજનો દિવસ. અને માતા રૂકમણી પાસેથી માતા રૂકમણી આપણને શું શીખવાડે છે કે જ્યારે આત્માનો પરમાત્મા સાથે મિલન થાય છે તો એ મિલન કેટલું અલૌકિક હોય છે. અને વિદર્ભ દેશની રાજકુમારી માતા રૂકમણીનું જીવન ખાલી એક રાણીની કથા નથી અને પરંતુ એ પરાભક્તિ, શુદ્ધ કોટીની ભક્તિનું જીવંત પ્રમાણ છે. જ્યાં એક ભક્ત એના આરાધ્યને કેવળ એમની કથાઓ, એમના નામ ગુણને સાંભળીને પોતાનું સર્વસ્વ અર્પિત કરી દે છે. અને એમને ભગવાન કૃષ્ણને સાક્ષાત જોયા નહોતા. આપણે એમની કથા જાણીએ છીએ. કેવળ એમના ગુણો, એમની ભગવાનની વીરતા, ભગવાનની સુંદરતાની કથાઓ સાંભળી હતી અને કેવળ શ્રવણથી એમનું હૃદય દ્વારકાધીશ ઉપર વારી ગયું હતું. અને આ આજની પેઢી માટે બહુ મોટી શીખ એ છે કે પ્રેમ કેવળ રૂપ કે બહારી આકર્ષણથી નહીં પરંતુ ગુણો અને આદર્શો પ્રત્યેની ઊંડી શ્રદ્ધાથી જન્મ લે છે. આ બહુ મોટી શીખ છે અત્યારે લેવા જેવી આપણા શાસ્ત્રોમાંથી. અત્યારે બધો જે આપણે સમય જોઈ રહ્યા છે કે લગ્નમાં વિચ્છેદો થઈ રહ્યા છે, ડિવોર્સ થઈ રહ્યા છે, આ બધું અત્યારે થઈ રહ્યું છે એની પાછળનું કારણ આપણે જાણીએ છીએ બધા. એના ઉપર આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ પણ તો આ એક મોટી શીખ આપણને ભણાવી જાય છે માતા રૂકમણીનું જીવન. તો એમની કથા જે છે સંકલ્પ અને સાહસની અદ્ભુત પાઠ ભણાવી જાય છે જે એમના પ્રસિદ્ધ પત્રમાં પણ ઝલક જોવા મળે છે. તો ભાઈ રૂકમીએ વિવાહ
રૂકમીએ વિવાહ અહંકારી શિશુપાલ સાથે એમના લગ્ન નક્કી કર્યા ત્યારે એમને બ્રાહ્મણ સાથે ભગવાનને પત્ર દ્વારા સંદેશો પાઠવ્યો જરા પણ વિચલિત થયા વગર, અને એ ઇતિહાસમાં પત્ર અમર થઈ ગયો. અને એ પત્રમાં એક ભક્તની પુકાર હતી કે જે જોઈને ભગવાન પણ શાંતિથી બેસી ન શકે. તો એ શું દર્શાવે છે કે જ્યારે સાચા મનથી ભગવાનને શરણાગતિની સાથે જો પુકારવામાં આવે ત્યારે ભગવાન બ્રહ્માંડોના કોઈ પણ ખૂણામાં હોય, ભગવાન તરત દોડીને આવે છે. ભગવાનનો આ પ્રેમ ભક્ત તરફનો એ ભક્તિનો ખૂબ મોટો જેને કહેવાય ને કે મહિમા છે. અને શિશુપાલ, રૂકમી જેવા વિરોધીઓની વચ્ચે ગરીમાંથી ભગવાન લઈને આવ્યા માતા રૂકમણીને. અને માતા રૂકમણીનું જીવન આપણને ધૈર્ય શીખવે છે અને એમને અંતિમ સમય સુધી પ્રતીક્ષા કરી ભગવાનની. અને જેને કહેવાય ને કે હોપ છોડ્યો નહીં, આશા ન છોડી. દ્વારકાની મહારાણી બન્યા પછી પણ એમનું જીવન બહુ સેવાભાવી બની રહ્યું હતું. એકવાર સત્યભામા દેવીજીએ ભગવાનને તરાજુમાં તોલવાનો પ્રયત્ન કર્યો. એમના બધા જ આભૂષણો મૂકી દીધા, તોય પલડું ઝૂક્યું નહીં. ત્યારે માતા રૂકમણી આવ્યા અને એક તુલસીનું પાન મૂકી અને એમનો શુદ્ધ પ્રેમ અર્પિત કર્યો ભગવાનને, અને ભગવાનનું પલડું નમી ગયું. આ આપણને કથા ખબર છે. તો આ કથા આપણને સમજાવે છે કે ભગવાનને સોના, ચાંદી, ધન સંપત્તિથી નહીં, પરંતુ એક પ્રેમના એક નાના ભાવથી આ જીતી શકાય છે ભગવાનને. તો આપણો અહંકાર, ધન, સંપત્તિ ભગવાનની સામે શૂન્ય છે, પરંતુ આપણું સમર્પણ ભગવાન માટે અનમોલ છે. અને એ જીવનનું બહુ મોટું સત્ય આપણને સમજાવી જાય છે આ માતા રૂકમણીનું જીવન. અને માતા રૂકમણી એમની આદર્શ પત્ની તરીકે, આદર્શ ભક્ત તરીકે અને એક આદર્શ નારીના રૂપમાં એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરે છે એમના જીવનમાં. અને સમજાવે છે કે આપણો સાચો સંબંધ એ ભગવાન સાથે જ છે. જ્યારે આપણા જીવનની દોર એના હાથમાં સોંપી દઈએ છીએ ત્યારે ભગવાન અવશ્ય આપણી રક્ષા કરે છે. એ આપણને માતા રૂકમણીના જીવન પરથી આપણને સમજમાં આવે છે. તો માતા રૂકમણીની જય. આજના શ્લોક ઉપર જઈએ. તો આપણે 10મા અધ્યાયમાં આપણે શીખી ગયા પ્રલયના 4 પ્રકાર હતા. કયા કયા હતા પ્રલયના 4 પ્રકાર? હરે તો કૃષ્ણ. પ્રાકૃતિક પ્રલય, આંશિક પ્રલય, આંશિક હા. પ્રલય, મહાપ્રલય અને જે વિષ્ણુ લોકમાં લઈ જાય છે આત્યંતિક પ્રલય. આત્યંતિક આત્યંતિક પ્રલય. યસ, ખૂબ સરસ. હા. અને 10 પ્રકારની આપણે સૃષ્ટિનું વર્ણન કર્યું મૈત્રીયજીએ. હા, એ 10 પ્રકારની સૃષ્ટિ આપણે ભણી ગયા. બરાબર. તો પ્રલયના પ્રકાર આપણે જોયા હતા. એક પહેલો હતો નિત્ય પ્રલય, કે જે હર પળે કાલ સમયના લીધે થઈ રહ્યું છે. હા, આપણી આજુબાજુમાં જે બદલાવો થઈ રહ્યા છે, આપણા શરીરમાં, આપણી આયુમાં, પ્રકૃતિમાં બદલાવ થઈ રહ્યા છે, આસપાસ નષ્ટ થતી વસ્તુઓમાં આપણે જોઈએ છીએ, એને કહેવાય છે નિત્ય પ્રલય. હા. પછી બીજું હતું બ્રહ્માજીના દિવસના અંતમાં થાય છે. હા, જેમાં સંકર્ષણની મુખાગ્નિ દ્વારા થાય છે. એને શું કહેવાય છે? નૈમિત્તિક પ્રલય. અને એને આંશિક પ્રલય પણ કહેવામાં આવે છે. હા, અને જેમાં બધું નષ્ટ થતું નથી, ભૌતિક તત્વો રહે છે. ત્રીજો હતો બ્રહ્માજીની જ્યારે 100 વર્ષની આયુ સમાપ્ત થાય છે ત્યારે જે પ્રલય થાય છે તેને મહાપ્રલય અથવા પ્રાકૃતિક પ્રલય કહેવામાં આવે છે. અને ચોથો હતો આત્યંતિક પ્રલય, જ્યારે જીવ આધ્યાત્મિક જગતમાં અને અહીંયા ભૌતિક જગતમાં હોવા છતાં પણ જો મહામાયામાંથી યોગમાયા તરફ જતો રહે છે ત્યારે એ આત્યંતિક પ્રલય કહેવામાં આવે છે. તો આપણે 4 પ્રલયો જોઈ ગયા, ભણી ગયા. એ પછી 9 પ્રકારની સૃષ્ટિ વિશે આપણે જાણ્યું. હા, તો કેટલા પ્રકારની સૃષ્ટિ ભગવાન દ્વારા થાય છે ને કેટલી બ્રહ્માજી દ્વારા થાય છે? કોઈ કહેશે? 6 પ્રકારની સૃષ્ટિ ભગવાન દ્વારા થઈ છે અને બાકીની સૃષ્ટિ બ્રહ્માજી દ્વારા થઈ છે.
ખૂબ સરસ. તો 6 પ્રકારની સૃષ્ટિ ભગવાન કઈ કઈ સૃષ્ટિ કરે છે? એક તો એ શરૂઆત થાય છે મહાતત્વથી, મહાતત્વની સૃષ્ટિ. સેકન્ડ અહંકારની સૃષ્ટિ. એ અહંકારની સૃષ્ટિના પાછા 3 ડિવિઝન થાય છે: સત્યગુણી અહંકાર, રજોગુણી અહંકાર અને મિથ્યાગુણી અહંકાર. એ 2 થઈ. પછી ત્રીજી જે છે તે ગ્રોસ એલિમેન્ટ્સ એટલે કે પંચ મહાભૂતો અને તન માત્રાથી બનાવેલી સૃષ્ટિ. નંબર 4 જે થાય છે એ બુદ્ધિ અને 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયોથી બનાવેલી સૃષ્ટિ. 5મી જે થાય છે તે કંટ્રોલિંગ ડેટીઝ ઓફ ધ સેન્સીસ, જે ડેટીઝ હોય છે એના કંટ્રોલિંગ અને મન, એનાથી થાય છે 5મી સૃષ્ટિ થાય છે. 6ઠ્ઠી જે થાય છે તે અવિદ્યાની સૃષ્ટિ થાય છે, એટલે કે જે અજ્ઞાનની સૃષ્ટિ થાય છે, જે ભગવાન માયાદેવીના પ્રભાવથી ઉત્પન્ન કરે છે, એમની બહિરંગ શક્તિ વાપરીને. એટલે આ ભગવાન દ્વારા 6 સૃષ્ટિ જે છે તે ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બ્રહ્માજી દ્વારા જે થાય છે હરે તે કૃષ્ણ, હરે કૃષ્ણ. બીજા કોઈને કંઈ બોલવું હોય તો બ્રહ્માજી દ્વારા, તો આપણે બીજાને સેવાનો મોકો આપીએ. બ્રહ્માજી દ્વારા કઈ કઈ સૃષ્ટિ થાય છે? વિસર્ગ સૃષ્ટિ, 14 લોકની સૃષ્ટિ થાય છે ને, 14 લોકનું નિર્માણ કરે છે. હા હા. પછી બીજું? જીવ જંતુ પ્રાણીઓ, જળચર, હા થલચર હા, બધાને થાય છે. વેરી ગુડ. પછી દેવો, દેવો પણ માતાજી એમાં જ આવે ને. હા, વિસર્ગ દેવો સૃષ્ટિમાં જ આવે. દેવો પણ દેવોની સૃષ્ટિ થાય છે. આપણી લગભગ મનુષ્ય અવતાર 9મી સૃષ્ટિ છે ને આપણી. હા, મનુષ્યોની 9મી સૃષ્ટિ અને દેવતાઓની 10મી સૃષ્ટિ. 10મી સૃષ્ટિ બરાબર. હા, તો 7, 8, 9 અને 10 જે આપણે સમજ્યા એ વિસર્ગ સૃષ્ટિ કહેવાય. બરાબર, ખૂબ સરસ. ધન્યવાદ બધાનો. તો આ પ્રમાણે આપણે 10મા અધ્યાયમાં જાણી ગયા. તો હવે 11મો અધ્યાય ચાલુ થાય છે, નવો ચાલુ થાય છે. અને આખો અધ્યાય જેને કહેવાય ને કે બહુ ટેકનિકલ છે. ગઈકાલે આપણે પ્રભુજીએ કીધું હતું ને, ફિઝિક્સ ભણવાના છીએ હવે આજે આ આખા 10મા અધ્યાયમાં. તો જેને ફિઝિક્સ સબ્જેક્ટ ન લીધો હોય સ્કૂલમાં તો એ અહીંયા ભણે છે. બરાબર ને? મને તો બહુ કંટાળો આવતો હતો ફિઝિક્સમાં. અને મારું બહુ માથું દુખે. અને પછી હું ટીચરને કમ્પ્લેન કરતી હતી કે મને માથું દુખે છે, મને ઘરે જવા દો વહેલા. તો આ છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી મારો બોર્ડિંગ સબ્જેક્ટ હતો. ઓકે, પણ અત્યારે એ જ ફિઝિક્સ મને ગમી રહ્યું છે. ઓકે, ચાલો. તો અધ્યાયનું નામ છે પરમાણુથી કાલ ગણના. તો આપણે કાળના લક્ષણો જોયા હતા. કયા કયા હતા? હરે કૃષ્ણ. કાળના લક્ષણો કયા કયા હતા? 11મો શ્લોક કાઢો. 11 થી 13 શ્લોકમાં ભગવાને કાળના લક્ષણો બતાવ્યા છે. આપણે યાદ રાખવાના છે. નિર્વિશેષ છે, અવ્યતિકારો છે. હા, અને ગુણ વ્યતિકરાકારો નિર્વિશેષો પ્રતિષ્ઠિત. બરાબર. એટલે હા, તો ગુણ વ્યતિકરાકારો નિર્વિશેષો પ્રતિષ્ઠિત ઈશ્વરેણ પરિચ્છિન્નમ વિષ્ણુ માયયા અવ્યક્ત મૂર્તિના. તો આ બધા આપણે યાદ રાખવાના છે. તો આ બધા કાળના લક્ષણો પણ આપણે જોઈ ગયા 10મા અધ્યાયમાં. તો કાળ, સમય જે છે આ અધ્યાયમાં બહુ ડિટેલમાં સમજાવવામાં આવ્યો છે 11મા અધ્યાયમાં. તો આ સંસારમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે એ કાળના કારણે ચાલી રહ્યું છે. તો કાળ શક્તિ એ જ ગતિ આપેલી છે. કાળ શક્તિએ જ ગતિ આપી છે બધી વસ્તુઓને. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કોઈને કર્મોનું ફળ મળવાનું છે, તો કર્મોનું ફળ ક્યારે મળશે? સમય અનુસાર મળે છે ને કર્મોના ફળ આપણને. કોઈને અમુક સમય પછી મળે, કોઈને તત્કાળ મળે, કોઈને બીજા જન્મમાં મળે બધા કર્મોનું ફળ. તો આ સમય જ આગળ ન વધે તો કેવી રીતે ફળ મળે? તો સારા કર્મો કરવા વાળાને એ કરી જ ન શકે ને, સમય ન હોય તો. તો આપણા બધા કાર્યો જે છે એ સમય અનુસાર ચાલે છે અને સમય એને ગતિ આપે છે, કાળ એને ગતિ આપે છે.
આટલા વાગે ઉઠી જવાનું, મંગલા આરતી કરવાની, જપ કરવાના, ભગવાનની સેવા પૂજા શ્રૃંગાર કરવાનો, ભોગ લગાવવાનો, બધું સમય અનુસાર ચાલે છે. અને આ ભૌતિક જગતના આપણે આધ્યાત્મિક કાર્યો તો ચાલે છે આપણા, પણ ભૌતિક જગતના પણ બધા જ કાર્યો કાળ શક્તિને લીધે ચાલી રહ્યા છે. કાળક્રમે. તો તમે વિચારો કે સમય જો ન હોત તો આપણું ટાઈમ ટેબલ જ ન હોત. ખાવાનું, સુવાનું, પીવાનું કેટલું ડિસ્ટર્બિંગ થઈ જાય જીવનમાં આપણું. સમય પ્રમાણે ઉઠીએ નહીં, સમય પ્રમાણે ચાલીએ નહીં, તો આપણું ટાઈમ ટેબલ જ જો ન ગોઠવાયું હોય તો આપણે કેવી રીતે બધું, જેને કહેવાય ને કે આપણું જે દિવસનું કામકાજ છે એ કેવી રીતે ચાલત. તો જો ભગવાન કેટલું મેનેજમેન્ટ કરીને બધું કરે છે. મેનેજમેન્ટના પ્લાનિંગના પાઠ શીખવા હોય ને તો ભગવાન પાસેથી શીખવા જોઈએ. પરફેક્ટ પ્લાનિંગ બધામાં. તો કાળ છે એ ગતિશીલતા પ્રદાન કરે છે. ત્રણેય ગુણોને એક્ટિવ કરીને બધી વસ્તુમાં ગતિશીલતા પ્રદાન કરે છે. તો મૈત્રીજીના કહેવા અનુસાર, અને કાળ વિશે આપણે મૈત્રીજીના કહેવા અનુસાર આપણે 10મા અધ્યાયમાં પણ સમજ્યા અને કાળના લક્ષણો પણ સમજ્યા. અને મૈત્રીજીએ તો સ્વયં ભગવાન પાસેથી સાંભળેલું છે અને આ બધું આપણને જાણી રહ્યા છીએ. તો મૈત્રીજીના કહેવા અનુસાર વિશ્વ સૃષ્ટિનું ચક્ર જે છે આ કાળ શક્તિને લીધે ગતિમાન છે અને એના માટે પદ્ધતિસરનું સમય ચક્ર છે એ આપણે સમજી ગયા. તો સૃષ્ટિનું સર્જન અને પ્રલય સુધીના સમય ચક્રને સમજવા માટે હવેના અધ્યાયમાં એટલે કે આ અધ્યાયમાં સમયનું નાનામાં નાનું સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપથી લઈને સમયનું મોટામાં મોટું પરિમાણ સમજાવવામાં આવ્યું છે મૈત્રીજી દ્વારા. જો આપણે શબ્દ હતો 3જા શ્લોકમાં સક્ષમ્ય અને સ્થૌલ્ય, તો સક્ષમ્ય એટલે કાળનું, સમયનું નાનામાં નાનું સ્વરૂપ, અને સ્થૌલ્ય એટલે કે સમયનું, કાળનું મોટામાં મોટું સ્વરૂપ, સમયની ગણના. તો કાળનું સૂક્ષ્મ અને સ્થૂલ સ્વરૂપ સમજાવ્યું છે મૈત્રીજીએ. તો આપણે 3જા શ્લોકમાં આ 2 શબ્દને આપણે જોયા. અને આ અધ્યાયનું નામ છે પરમાણુથી કાલ ગણના. તો આપણી સમજમાં છે ત્યાં સુધી કોઈ પણ પદાર્થના નાનામાં નાના કણને આપણે અણુ કહીએ છીએ. અને કોઈ પણ પદાર્થનું નાનામાં નાનું સ્વરૂપ જે છે, પણ આપણા શાસ્ત્રમાં જે છે ને આ અણુથી પણ નાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે જે છે પરમાણુ. અને આ અણુને આપણે એટમ કહીએ છીએ ઇંગ્લિશમાં. અને આપણે બોલીએ છીએ ને ઘણીવાર પરમાણુ, બોમ્બ, એટમ બોમ્બ. પણ આપણે વિચાર્યું ક્યારે અત્યાર સુધી કે ભાઈ કેમ આનું નામ આવી રીતે એટમ બોમ્બ, પરમાણુ બોમ્બ રાખવામાં આવ્યું છે? તો આ એટમની ગણના જે શાસ્ત્રોમાં છે, અત્યારે જે એટમની શોધ કરી છે વૈજ્ઞાનિકોએ, અણુ પરમાણુની, એનાથી પણ આ પરમાણુ જે છે એ નાનું સ્વરૂપમાં છે. આગળ આવશે હવે બધી ગણતરી આગળના શ્લોકોમાં. અને આ જે પરમાણુ છે એ બેસિક પદાર્થ છે જેનાથી આ સૃષ્ટિની સંરચના થઈ છે. જેવી રીતે મકાન બનાવવામાં બેસિક વસ્તુ જે છે એ ઈંટ છે, અને ઈંટોથી મકાન બને છે. સેમ વે આ ભૌતિક સૃષ્ટિમાં હર એક વસ્તુ આ પરમાણુઓના સંમિશ્રણથી બનેલી છે અને આના ઉપર એક પૂરું વિજ્ઞાન છે. અને આ વિશ્વને સમજવા માટે આપણે જોઈએ છે કે 6 પ્રકારના દર્શન છે, સૂત્ર છે, જે અલગ અલગ ઋષિઓએ સમજાવેલા છે. અને આ 6 પ્રકારના જે દર્શન છે જે વેદોની પ્રામાણિકતાને માને છે. અને એમાંથી કણાદ ઋષિના આ પરમાણુ થિયરીને પ્રભુપાદે પહેલા શ્લોકમાં કોટ પણ કર્યું છે. તો જે પહેલું જે છે સાંખ્ય દર્શન એ કપિલ મુનિએ આપ્યું, યોગ દર્શન પતંજલિ મુનિએ આપ્યું, યોગ સૂત્ર. ત્રીજું ન્યાય દર્શન, ન્યાય સૂત્ર ગૌતમ ઋષિએ આપ્યું. ચોથું વૈશેષિક દર્શન એ કણાદ ઋષિએ આપ્યું. અને પૂર્વ મીમાંસા જૈમિની ઋષિએ આપ્યું. અને ઉત્તર મીમાંસા વ્યાસદેવજી દ્વારા રચાયેલા છે આ બધા. તો આ 6 દર્શનમાંથી જે વૈશેષિક દર્શન જે છે એ કણાદ ઋષિ દ્વારા રચાયું છે. અને એમાં
એમને આખા આ પરમાણુ સિદ્ધાંત પદાર્થોનું વિજ્ઞાન સમજાવ્યું છે કે આ પરમાણુ જેવો કોઈ પદાર્થ છે, નાનામાં નાનું જે તત્વ છે એનું એક નાનામાં નાનું સ્વરૂપ પરમાણુ છે, એ આ કણાદ ઋષિએ પણ સમજાવ્યું છે. અને પ્રભુપાદે એમને પહેલા જ શ્લોકમાં આલેખ્યા છે, પૂરું એટમિક થિયરી આપી છે. પરંતુ શ્રીમદ ભાગવતમમાં એનાથી પણ પ્રાચીન સમયમાં આ પરમાણુ વિષયક જ્ઞાન છે. અત્યારે તો વૈજ્ઞાનિકોની થિયરી જે છે એ બધી ચેન્જ થતી રહે છે, આગળ પાછળ થતી રહે છે, પરંતુ આ મહર્ષિ કણાદે આટલા વર્ષો પહેલા આ બધું વિજ્ઞાન આપી દીધું છે. તો મેં એક પ્રભુજી દ્વારા સાંભળ્યું હતું, બહુ સિનિયર ડિવોટી છે, અને એમને આ બધું કણાદનું વિજ્ઞાન જ્યારે સમજાવ્યું ત્યારે એમને કહ્યું હતું કે મહર્ષિ કણાદે તપસ્યા દ્વારા એટમને જોયો, એટમ એટલે કે અણુ પરમાણુને જોયો, અને એ અણુ પરમાણુમાં એમને ભગવાનના દર્શન કર્યા છે. તો આ સૃષ્ટિમાં જે કંઈ પણ બનેલું છે તે આ પરમાણુના સંયોજનથી બનેલું છે. અને આ મૈત્રીજી આ અધ્યાયમાં આ વસ્તુ આપણને સમજાવી રહ્યા છે. તો અત્યારે મોડર્ન સાયન્સમાં જેને કહેવાય ને કે જ્હોન ડોલ્ટન નામના વૈજ્ઞાનિકને આ પરમાણુની શોધ માટેનો ખિતાબ મળેલો છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં તો પહેલેથી જ જેને કહેવાય ને કે પરમાણુ શબ્દ છે, અને આ પરમાણુનું વિજ્ઞાન આપણા ઋષિ મુનિઓને જાણ હતી. અને એ કહેવાયું છે કે ભૌતિક સર્જન આ પરમાણુના સંયોજનથી બનેલું છે, એ આપણા ઋષિ મુનિઓએ સમજાવી દીધું છે પહેલેથી જ. પરંતુ જો ખિતાબ કોને ગયો છે? જ્હોન ડોલ્ટનને. તો આપણું વૈદિક કલ્ચર કેટલું બધું કે જેને કહેવાય ને કે ઉચ્ચ હતું, અને અંગ્રેજોએ આવી અને બધાની પથારી ફેરવી દીધી. અને જેને કહેવાય ને કે એ લોકોને તો એમ જ હતું કે ભાઈ આ લોકોને તો બધાને નોકર જ બનાવવા છે. આ લીડરશિપ, આપણું જે વિજ્ઞાન છે ને એ લીડરશિપ વાળું વિજ્ઞાન છે, બધું વૈદિક કલ્ચર. અને એમાંથી એમને જેને કહેવાય ને કે ભાઈ નોકર બનાવવા હશે તો આ બધા કલ્ચરને જે એ લોકોનું જો આપણે એનો છેદ ઉડાડી દઈશું તો આપણે એ કરી શકીશું. અને આપણા જેને કહેવાય ને કે ગુરુકુળો ને આ ને તે ને બધાનું નષ્ટ થઈ ગયું. ચલો અત્યારે એ બધી વાત કરવાની ઓલી નથી, પરંતુ જેને કહેવાય ને કે આ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે આપણું કલ્ચર, આપણે આ શાસ્ત્રો કેટલા બધા જેને કહેવાય ને કે ઉચ્ચ હતા, અને એના માટે આપણે ગર્વ અને પ્રાઉડ ફીલ કરવું જોઈએ. તો આ પરમાણુના આધાર પર સમયની ગણના કરવામાં આવી છે. આપણા મનુષ્યોની ગણના પ્રમાણે આપણે જેને કહેવાય ને કે 1 મિનિટમાં આટલી 60 સેકન્ડ, 60 મિનિટનો 1 કલાક, એ પછી તો આ બધી તો પછી વૈજ્ઞાનિકોએ કાળની ગણના આપી છે, પછીથી આપી. ઘડિયાળ ક્લોક બનવાનું વિજ્ઞાન તો પછીથી શોધાયું. પરંતુ વૈદિક કાળમાં, પૂર્વ કાળમાં સૂર્યની ગતિ પ્રમાણે સમયની ગણના થતી હતી. અત્યારે પણ સૂર્ય પ્રમાણે જ થાય છે, પરંતુ પહેલા ઘડિયાળ નહોતી. અત્યારે આપણે ઘડિયાળ જોઈ લઈએ છીએ, પરંતુ આ જે સમયની જે ગણતરી છે એ સૂર્યના ગ્રહો, નક્ષત્રો, રાશિ પ્રમાણેના ભ્રમણ ઉપરથી ટાઈમ નક્કી થાય છે. તો શ્રીમદ ભાગવતમના 5મા સ્કંદમાં જંબુદ્વીપ અને સુમેરુ પર્વતનું વર્ણન આપવામાં આવ્યું છે. તો આ સુમેરુ પર્વત જે છે એ પૃથ્વીનું કેન્દ્ર બિંદુ છે, આધાર છે. તો સૂર્ય અને અલગ અલગ ગ્રહો, નક્ષત્રો આ સુમેરુ પર્વતની ચારે બાજુ પરિક્રમા કરે છે. જ્યારે સૂર્ય સુમેરુનું એક તરફ હોય છે ત્યારે ત્યાં દિવસ હોય છે અને બીજી બાજુ રાત્રિ હોય છે. અને સુમેરુની ટોચ ઉપર બ્રહ્માજી નિવાસ કરે છે. સુમેરુની ટોચ ઉપર જેને કહેવાય ને કે બ્રહ્માજીનું સ્થાન છે, લોક છે. તો અલગ અલગ સ્વર્ગીય ગ્રહો જે છે એ એક પછી એક એની આજુબાજુ, સુમેરુ પર્વતની આજુબાજુમાં આવેલા છે, અને એની નીચે ને એ પ્રમાણે આખું જે સુમેરુ પર્વત છે એ કેન્દ્ર છે બધા ગ્રહોનું. તો આપણી પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ 9,30,00,000 માઇલ દૂરથી પૃથ્વી ઉપર પહોંચે છે. અને જો પૃથ્વી ઉપરના દેશોમાં પણ આપણે જોઈએ છે કે કોઈ જગ્યાએ દિવસ અને રાતનો ફરક હોય છે. ભારતમાં રાત હોય તો અમેરિકામાં સવાર હોય,
એ પ્રમાણે આપણે મિડલ ઈસ્ટ બાજુ જઈએ તો દુબઈ ને અમુક દેશો જે છે, અમુક દેશો એ આપણાથી 2-2.5 કલાક આગળ છે. કોઈકનો ટાઈમ આપણા કરતા પાછળ ચાલતો હોય છે. તો આ જે સૂર્યની ગતિ સુમેરુ પર્વતની ચારે બાજુ દિશાઓમાં પરિભ્રમણ કરે છે. ગોલોક ચાર્ટમાં છે ને આ બધું બતાવવામાં આવ્યું છે. ગોલોક ચાર્ટમાં આખો સુમેરુ પર્વત અને સૂર્ય જે છે એ એની આજુબાજુ ગતિ કરે છે એનું આખું ચિત્ર છે. ધ્યાનથી જોજો તમે. તો આ સૂર્ય સુમેરુ પર્વતની ચારે બાજુ દિશાઓમાં પરિભ્રમણ કરે છે, જેનાથી પૃથ્વીનું સમય ચક્ર ચાલુ રહે છે. અને સૂર્ય પણ કાળ શક્તિના નિયંત્રણમાં છે. તો આ ભગવાનની આ શક્તિ વિના સૂર્ય પણ પરિભ્રમણ કરી શકે નહીં. તો આ શ્રીમદ ભાગવતમની રચના થઈ તેના પહેલા પણ આપણે આકાશ તથા ગ્રહોનો અભ્યાસ થતો હતો. સુખદેવ ગોસ્વામીએ આ બધાની સમજૂતી આપી પરીક્ષિત મહારાજને. એ પહેલા પણ આ બધી માહિતી બધી હતી અને આ બધું આપણા ઋષિ મુનિઓને બધી જાણ હતી. તો સૂર્યને આ પરમાણુ પરથી પસાર થવામાં જેટલો સમય લાગે છે એ સમયનું કાળનું નાનામાં નાનું સ્વરૂપ છે. કદાચ ઘણાને ખ્યાલ હશે કે આપણે પુરાતત્વ ખાતામાં જે બધી શોધ થાય છે ને એમાં એ લોકો જે બધા અવશેષો મળે ને એને પણ આ પરમાણુઓના ટેસ્ટિંગ ઉપરથી સમજે કે આ અવશેષો કેટલા જૂના પુરાણા છે. આપણે એને આર્કિયોલોજી કહેવામાં આવે છે. આર્કિયોલોજી કહીએ છીએ. તો આ બધું જે એને કહેવાય ને કે આ પરમાણુ ઉપરનું જ્ઞાન છે કે એ પરમાણુ ઉપરથી સમજી શકાય છે કે આ અવશેષ જે છે એ કેટલો જૂનો પુરાણો હશે. અને આ બધું આપણે અમારે જ્વેલરીનું કામકાજ છે તો ખબર છે કે જે બધા જેમ સ્ટોન બને છે એ બધા પણ અલગ અલગ હોય. જેમ સ્ટોન એમાં આવું ટેસ્ટિંગ થતું હોય. જો કે અત્યારે તો નેચરલમાંથી હવે ફેક્ટરીઓમાં બનતું થઈ ગયું બધું. અત્યારે તો ડાયમંડ પણ લેબ ગ્રોન આવી ગયા છે. તો આજે જે જેમ સ્ટોન બધા છે એ પૃથ્વીના આ પરમાણુઓના ઘટકોમાં અને સૂર્યના પ્રકાશથી રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે એના દ્વારા બને છે. અને સોનું, ચાંદી, ખનિજો બધું કેવી રીતે બને છે? આ પરમાણુઓમાં સંયોજન થવાથી અને સૂર્યના પ્રકાશની સાથે થઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ને આ બધું પૃથ્વીમાં બધું થાય છે. તો આપણે સમજીએ કે જે ત્રીજો ને ચોથો શ્લોકના સારને સમજીએ તો શું કહેવામાં આવ્યું છે અહીં ત્રીજા ને ચોથા શ્લોકમાં? ચોથા શ્લોકમાં પરમાણુતામ શબ્દ હતો અને પરમો મહાન શબ્દ હતો. એ બે શબ્દ આપવામાં આવ્યા છે શ્લોકમાં. તો પરમાણુતામ શું છે? કાળની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગણના, એટલે કે નાનામાં નાની ગણના. જેટલો સમય સૂર્ય પરમાણુને પસાર કરવામાં લગાવે છે એ કાળ સમયની નાનામાં નાની ગણના છે. કેમ નાનામાં નાની ગણના છે? હરે કૃષ્ણ. જે પરમાણુને સૂર્યને પસાર કરવામાં જે પરમાણુને સમય લાગે છે એ કાળ સમયની નાનામાં નાની ગણના છે. કેમ નાનામાં નાની ગણના છે? હરે કૃષ્ણ. કારણ કારણ કે પરમાણુ સૂક્ષ્મ છે. પરમાણુ સૌથી સૂક્ષ્મ છે. હા, ખૂબ સરસ. પરમાણુ બેઝિકલી ઇનડિવિઝિબલ છે અને ઇનડિસ્ટ્રક્ટિબલ છે. તેને ફર્ધર ડિવાઈડ નથી કરી શકાતું અને ફર્ધર એને ડિસ્ટ્રક્ટ બી નથી કરી શકાતું. વેરી ગુડ, ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યારે અણુમાં અને પરમાણુમાં ડિફરન્સ આ છે, અણુ જે છે એ બધા રેડિયો એક્ટિવ એટમ્સ તમે જોશો તો એને ન્યુક્લિયર ફિઝનથી ઇટ કેન બી બ્રોકન એમ. એટલે એવી રીતના છે. અને એટમ જે હોય છે અણુ, એટલે ઇટ ઇઝ મેડ અપ ઓફ મોર દેન 2 પરમાણુ. એટલીસ્ટ એને 2 પરમાણુ તો જોઈએ જ છે બનવા માટે. એટલે પરમાણુ જે છે ઇટ ઇઝ ધ માઇક્રો, એકદમ માઇક્રો ફોર્મ, માઇક્રોઇસ્ટ ફોર્મ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો કેમ સમયની નાનામાં નાની ગણના આપી છે? કેમ કે પરમાણુથી નાનો કોઈ ભૌતિક તત્વ છે જ નહીં. બરાબર ને?
જો આના બરાબર. ઉપરથી તમે બધા જે આ રીતે આન્સર આપો છો તો એનો મિનિંગ શું થયો કે તમે બધા ધ્યાનથી જાણો છો, ધ્યાનથી સાંભળો છો. હા, અને આ ધ્યાનથી સાંભળવાનું ખૂબ મહત્વ છે. બરાબર હે ને? જો આ અહીંયા આપણે જોઈએ ને, આ સ્ક્રીન દેખાય છે ને? હા, દેખાય. તો જો સૂર્યનું જે કિરણો છે એ કેટલી નાની જગ્યામાંથી પણ પસાર થઈ શકે છે. એવી રીતે એક પરમાણુને સૂર્યને ગતિ કરવામાં એ જે સમય લાગે છે એ કાળની સમયની નાનામાં નાની ગણના છે. અહીંયા કાળને પરમાણુ દ્વારા સમજાવવામાં આવ્યો છે. તો આ કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ છે કાળનું. બરાબર? અને આ પરમાણુથી નાનો કોઈ ભૌતિક તત્વ છે જ નહીં, એટલા માટે એને નાનામાં નાની ગણના કહી છે. અને આપણે પરમાણુને નરી આંખે જોઈ શકતા નથી, એના માટે આપણે નથી. કદાચ લેબોરેટરીમાં જવું પડે. બરાબર ને? અને આપણે જોયું કે પરમાણુ, જેવી રીતે મુકેશ પ્રભુજીએ પણ કીધું કે પરમાણુ અવિભાજ્ય છે, અને એ આગળના શ્લોકમાં આપણે જોઈ ગયા. હા, કોઈ એક વસ્તુ લઈ અને એના ટુકડા કરતા જાઓ, અને એમાં એક પોઈન્ટ એવો આવે કે એ પછી એમાં કોઈ વિભાજન તમે કરી શકો નહીં. બરાબર ને? તો એ છે પરમાણુ. તો કાળ અને સમયની નાનામાં નાની ગણનાને પરમાણુ તામ કહે છે. આપણે શ્લોકમાં જોયો શબ્દ. હવે આ નાની નાની ક્ષણોને લઈને સેકન્ડ બને છે, મિનિટ બને છે, કલાક બને છે, દિવસ અને રાતનો સમય બને છે, એ પછી 1 વર્ષ બને છે. એમ કરતા 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 બ્રહ્માજીના 100 વર્ષનો સમય પૂરો થાય છે અને મહાપ્રલયનો સમય આવી જાય છે. તો પ્રલય સમયે ફરીથી ભૌતિક ઘટકો જે છે, ભૌતિક તત્વો, એટલે કે બધું જ ભૌતિક સર્જન આ પરમાણુઓનો સમૂહ રૂપ એકત્ર થાય છે. એટલે કાળ શક્તિ બધા જ સમૂહને કવર કરે છે, અને એને શું કહેવાય છે? પરમ કાલ કહેવાય છે, પરમો મહાન કહેવામાં આવે છે. તો સરળ અર્થમાં આપણે જ્યારે સમજીએ તો જે સમય એક પરમાણુને કવર કરે છે એટલે કે પરમાણુતામ, અને જે સમય ભૌતિક સર્જનના બધા જ પરમાણુઓના સમૂહને કવર કરે છે એને કહેવાય છે પરમો મહાન. અહીંયા થોડી લેંગ્વેજ આપણને સમજવામાં થોડી અઘરી લાગે આપણા ભાગવતમના, પણ આપણે આમ સમજવા જઈએ ને તો સરળ છે સમજવું. બરાબર? પરમાણુ તો આપણને બધાને સમજમાં આવે જ છે કે પરમાણુ એટલે કોઈ પણ પદાર્થનું નાનામાં નાનો સૂક્ષ્મ સ્વરૂપ, એટલે એ પરમાણુ. તો જે સમય એક પરમાણુને કવર કરે છે એ પરમાણુતામ, અને જે સમય ભૌતિક સર્જનના બધા જ પરમાણુ સમૂહને કવર કરે છે એને પરમો મહાન કહેવામાં આવે છે, કેમ કે એ સમયની મોટામાં મોટી ગણના છે. બરાબર ને? તો અહીં સમય અને કાળની ગણનાને પરમાણુ દ્વારા મૈત્રેયજીએ સમજાવી છે. તો સરળ ભાષામાં પરમાણુના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમયથી લઈને બ્રહ્માંડના વિનાશ સુધીના સંપૂર્ણ કાલચક્રને, જેને કહેવાય ને કે પરમ મહાન, અહીંયા મહાકાલ કહેવામાં આવ્યું છે, પરમ કાલ કહેવામાં આવ્યું છે. અને એ શું છે? જે ભગવાનની શક્તિ છે, કાળ શક્તિ. તો કેમ આગળના શ્લોકમાં પ્રલયની વાત આવી હતી? કેમ કે આખા સર્જનથી લઈને વિનાશની પ્રક્રિયા સુધીના ટાઈમને હવે મૈત્રેયજી સમજાવી રહ્યા છે. એટલા માટે મૈત્રેયજીએ પહેલા પ્રલયની વાત કરી નાખી કે ભાઈ, અને સર્જનની વાત કરી કે આખું સર્જન 10 સૃષ્ટિઓ સમજાવી દીધી ટૂંકમાં વિદુરજીને. અને પ્રલયની વાત કરી એટલે એ સમજી શકાય કે કાળની ગણના કઈ રીતે થાય છે. બરાબર? તો આ રીતે આપણે સમજવાનું છે. અને હજી સમયની ગણતરી આગળ આવશે, આવતીકાલના શ્લોકથી ચાલુ થશે. તો આ રીતે સમયની ગણના સર્જનના સમયથી લઈ અને વિનાશની પ્રક્રિયા સુધી હવે આ મૈત્રેયીએ સમજાવી રહ્યા છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ માતાજી દંડવત વાંછા હરે કૃષ્ણ, હરે કલ્પતરુભ્યશ્ચ કૃષ્ણ. કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ અનંત કોટિ વૈષ્ણવ વૃંદની જય ગ્રંથરાજ શિલા પ્રભુપાદની જય ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની જય સદગુરુદેવની જય હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. અમરેશ પ્રભુ સુદામા સેવામાં કોઈ છે? હરે કૃષ્ણ માતાજી. નીલાંબરી દયાનવતી માતાજી, વંશિકા ભટ્ટ માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, કીર્તિમાન સતીપુત્ર પ્રભુજી, મુકેશ મકવાણા પ્રભુજી તેમજ ભાનુમતીબેન મકવાણા માતાજી સુદામા સેવા તેમજ ગૌ સેવા કરેલી છે. તો આ તમામ ભક્તોને ખૂબ ખૂબ અભિવાદન છે અને અભિનંદન છે અને બધા જ ભક્તોને વિદુરજી જેવી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય એવી અભિલાષા સાથે આપણે એમના માટે મહામંત્ર બોલાવીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે હરે રામ હરે રામ હરે હરે કૃષ્ણ સર્વેને દંડવત પ્રણામ બધાને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.